હલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ એક એવી ઘટના વિશે જેમાં બે સગી બહેનપણી હોય છે અને એક બહેનપણી બીજી બહેનપણીનું મર્ડર કરાવી નાખે છે, એટલે કે હત્યા કરાવી નાખીએ છીએ. તો શું છે આ સમગ્ર ઘટના, એના વિશે મિત્રો આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. એના પહેલા જો તમે મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી લેજો, તેથી હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતા રહું છું. કે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની અંદર એક મહિલા દ્વારા રોકડ રકમ અને દાગીનાની લેતી દેતીમાં અન્ય શખ્સો સાથે મળીને એક મહિલાની કરપીણ હત્યા કરી નાખવામાં આવે છે. તો એના વિશે મિત્રો આજે આપણે વિગતે વાતચીત કરવાના છીએ. નમસ્કાર મિત્રો, હું છું પારસ ચૌહાણ અને મારી યુટ્યુબ ચેનલ પારસ ચૌહાણ ન્યૂઝ 20 તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ઘટના બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની છે. તો મિત્રો, પાલનપુર જિલ્લાના આકેડી ગામના વતની વસંત આકેડીની પત્નીએ તેમની બહેનપણીને રોકડ રકમ અને સોનાના દાગીના આપ્યા હતા. આ રોકડ રકમ અને દાગીના એમણે એમની બહેનપણીને આપ્યા હતા. એમની જે બહેનપણી હોય છે એને આ દાગીના આપ્યાનો 1 વર્ષનો સમયગાળો થઈ જાય છે અને એમની બહેનપણીને 1 વર્ષનો સમયગાળાની અંદર એ વસ્તુ પાછી નથી આપતા. એટલે વસંત આકેડીની પત્ની દ્વારા જે પોતાની બહેનપણીને સોનાના ચાંદીના દાગીના આપ્યા હતા એ દાગીના અને રોકડ રકમ પરત લેવા માટે અવારનવાર એમને કોલ કરવામાં આવે છે. પરંતુ એમને ઈદનો વાયદો આપ્યો હતો કે ઈદના દિવસે હું તમને તમારી રોકડ રકમ અને દાગીના પાછા આપી દઈશ. ઈદનો સમય જતો રહે છે છતાં પણ રોકડ રકમ અને એમના દાગીના સોના ચાંદીના પાછા નથી આવતા. આના લીધે વસંત આકેડીના જે પત્ની હોય છે એ અવારનવાર જે મહિલાને એમણે પોતાની બહેનપણી હતી એને જેને રોકડ રકમ અને દાગીના આપ્યા હતા એને અવારનવાર કોલ કરતા હોય છે જે પોતાના દાગીના અને રોકડ રકમ પરત મેળવવા માટે. મિત્રો, આના પછી મિત્રો વસંત આકેડીની પત્નીને જે મહિલાએ એમના જોડેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લીધી હતી એમણે કોલ કરીને જ્યાં પોતાનો જે ધંધો હતો સોફાની દુકાન, સોફા વેચવાની જે દુકાન હતી એ જગ્યા પર વસંત આકેડીની પત્નીને બોલાવવામાં આવે છે. ત્યાં બોલાવ્યા પછી મિત્રો જે મહિલાએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લીધી હતી એ મહિલાએ અન્ય શખ્સો સાથે મળીને વસંત આકેડીની પત્નીની કરુણ રીતે હત્યા કરવામાં આવે છે. મિત્રો, મળતી માહિતી અનુસાર જે મહિલાએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ આપી હતી એ મહિલા લગભગ પાછળના 15 વર્ષથી એમના ઘરે રસોઈ બનાવવાનું કામ કરતી હતી અને 15 વર્ષથી અવાર જવાર હોવાના કારણે અને એમના ઘરમાં રસોઈનું કામકાજ કરતા હોવાના કારણે એકબીજાની બહેનપણી હોય છે ને એ ઓળખાણના કારણે એ મહિલાના વિશ્વાસમાં આવીને એમણે રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના એમને આપ્યા હતા. અને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ આપ્યાને 1 વર્ષ થઈ જાય છે. એ જે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ એ મહિલાને એટલા માટે આપવામાં આવે છે કે પોતે પોતાનો ધંધો અને ઉદ્યોગ ચલાવી શકે, એના માટે કરીને તેમણે તેમના જોડેથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના લીધા હતા. આ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ 1 વર્ષ થઈ ગયું હોવા છતાં એમને પરત ના મળતા તેઓ અવારનવાર આ મહિલાને કોલ કરતા હોય છે અને એના પછી આ મહિલા વોટ્સઅપના કોલ થકી એમને ફોન કરવામાં આવે છે અને એમને જે તેમની સોફા વેચવાની દુકાન હોય છે એ દુકાને આ મહિલાને બોલાવવામાં આવે છે. આ મહિલા જાય છે જે એમણે દુકાન પર આવવાનું કીધું હતું એ જગ્યા પર આ મહિલા જાય છે. ત્યાં એ મહિલાએ અન્ય શખ્સો સાથે પહેલેથી જ હત્યાનો પ્લાન બનાવી રાખ્યો હતો અને અન્ય શખ્સો સાથે મળીને વસંત આકેડીની પત્નીની કરુણ રીતે ત્યાં હત્યા કરવામાં આવે છે. ત્યાં હત્યા કર્યા પછી તેમની લાશને મોરૈયા દેલવાડા ગામની નજીક ગામમાં લઈ જવામાં આવે છે અને ત્યાં પેટ્રોલ છાંટીને સળગાઈ દેવાની પ્રયત્ન પણ ત્યાં કરવામાં આવે છે. પરંતુ ત્યાંથી તે પાછા ત્યાંથી લાશ લઈને જે જગ્યાએ તેમણે મર્ડર કર્યું હતું કે જ્યાં હત્યા કરી હતી એ જગ્યા અવારું જગ્યા છે, ત્યાં કોઈની અવર જવર થતી નથી. વર્ષોથી જગ્યા ત્યાં જેવી જ પડી છે. એ જગ્યામાં એક ભોયરું આવેલું છે તો એમણે પાછા જે લાશ હતી એ ભોયરાની અંદર ફેંકી દેવામાં આવે છે. મિત્રો, અને આ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવે છે. આ સમગ્ર ઘટના વિશે વસંત આકેડીના ભાઈ અને વસંત આકેડીની દીકરી શું કહી રહી છે
તેમને એકવાર સાંભળી લઈએ મિત્રો. મારા નાના ભાઈના પત્ની શાંતિબેન એ 22 તારીખે રાત્રિના 8 વાગ્યાથી બજારમાં બાળકો માટે નાસ્તો લેવા ગયેલા. એના પછી એ પરત ના આવતા મારા ભાઈના બાળકોએ એની માસીને ફોન કર્યો કે હજુ સુધી કેમ નથી આવ્યા. એટલે જે આ હત્યારી બેન છે એને પૂછતા ટેલિફોનિક જણાવેલ કે એ તો ક્યાંક બહાર જતા રહ્યા છે દૂધ અને પેપ્સી લઈને. એટલે હવે ખબર નહીં. પછી મેં એને રાત્રે કીધું કે તું તાત્કાલિક આવ, તારા ત્યાંથી આ ગુમ થયા છે તો કંઈક હોય તો કે આપણે બધા ભેગા રહી તપાસ કરીએ. આશરે 2-1 વાગે એ આવેલ અને પછી બીજા દિવસે અમે સીસીટીવી ફૂટેજ ને એ બધું જોવડાવ્યું અને પછી અમને આ બધું પોલીસની તપાસ કરતા પૂછા કરતા એવું લાગ્યું કે કંઈક આમાં અઘટિત બનાવ બનેલો છે. એટલે એને પછી શંકાના દાયરામાં લઈને પોલીસે એની સઘન પૂછપરછ કરતા એને પોતે જે આના જવાબમાં જણાવેલ કે જે એમની જોડે દાગીનાનો વ્યવહાર અને રોકડ રકમનો આશરે 35 લાખ અને 80 તોલા સોનું એવા દાગીનાઓ એને મારા ભાઈની પત્ની જોડેથી લઈ અને એ એના ધંધાનું કામ કરવા માટે લીધેલા. પછી મારા ભાઈના મિસિસ એ રહે છે વારંવાર ઉઘરાણી કરતા હતા. એટલે એને એક વાયદો કરેલો કે હું ઈદ પછીના બીજા દિવસે તમને આપીશ. એટલે આને તે એના જે ફર્નિચરની ટેન્ટમાં જે દુકાન છે ત્યાં લઈ ગયેલા અને પછી એને આ રીતનું કૃત્ય કરેલું. અમુક જે શંકા માણસો છે એની સાથે એના જણાવ્યાપણામાં આશરે 9-10 માણસો આ કૃત્યમાં સામેલ હોવાનું એને પોતે પણ જણાવેલ છે. મારી સરકારશ્રીને નમ્ર અરજ છે. મારું નામ નેન્સી વસંતભાઈ આકેડીવાળા છે. આજથી 4-5 દિવસ પહેલાં મારા મમ્મી ગુમ થઈ ગયા હતા. અમને એની જાણ થઈ હતી. પછી અમે પોલીસમાં ફરિયાદ કરાવી. અમે પણ અમારી રીતે એમની બહુ બધી શોધખોળ કરી હતી. સીસીટીવીને બધું અમે પણ ટ્રાય કર્યો હતો ચેક કરવાનો. ત્યાંથી અમને થોડું ઘણું ક્લુ મળ્યું કે એ ક્યાંક એમની એક ફ્રેન્ડ છે એમના ત્યાં ગયા, પણ ત્યાંથી બહાર આવ્યા જ નથી. પણ એરિયા એમ કહેતા હતા કે ના, એ ત્યાંથી બહાર નીકળી ગયા છે. તો અમને એમ હતું કે એવું હશે, કે એવું કોઈ મિત્ર થઈને કોઈ આવું તો ક્યારે કરી ના શકે. અમે એવું વિચારતા હતા, કેમ કે એમનો અને એમની મિત્રનો 15 વર્ષનો સંબંધ હતો. તો આ 15 વર્ષના સંબંધમાં કોઈ આવું કરી શકે, કોઈ વિચારી પણ ના શકે. પણ જ્યારે પણ અમે પોલીસને FIR કરાવી, પોલીસે બધી તપાસ કરી, ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે એમની મિત્રએ એમનું મર્ડર કરી નાખ્યું છે. પણ જે રીતે મર્ડર થયું છે, જે રીતે એમની બોડી જોડે જે પણ થયું છે, એના પરથી અમને એવું નથી લાગતું કે મર્ડર કરવાવાળી એક માત્ર મહિલા હોઈ શકે. એમાં અન્ય પણ શખ્સો છે. એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે દરેકે દરેક આરોપીને અહીંયા લાવો અને એમને ફાંસીની સજા આપો ને એમને વરઘોડું કાઢો. જ્યાર સુધી બધા આરોપી નહીં પકડાય ત્યાર સુધી અમે ડેડ બોડી એક્સેપ્ટ નહીં કરીએ. તો મિત્રો, આપણે સાંભળ્યું કે એમના ભાઈ અને એમની દીકરી કહી રહ્યા છે કે મહિલા જોડે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમનો જે વ્યવહાર હતો એમણે 1 વર્ષની અંદર પરત આપવાનો હતો. ઈદના દિવસે પરત આપવાનું કહ્યું હતું, પણ ઈદનો તહેવાર જતો રહ્યો છતાં પણ પરત આપ્યા ના હતા. અને પરત ના મળતા જે વસંત આકેડીના પત્ની છે એ અવારનવાર એમને કોલ કરતા હતા કે ભાઈ મને મારા દાગીના અને મારા પૈસા પાછા આપો. તો આ બધું ચાલી રહ્યું હતું અને એવામાં વસંત આકેડીની પત્નીને વોટ્સઅપ થકી કોલ કરવામાં આવે છે મહિલા દ્વારા કે ભાઈ તમે આ જગ્યા પર આવો અને તમારા પૈસાને રોકડ રકમ લઈ જાઓ, રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના લઈ જાઓ. તો એ ત્યાં પહોંચે છે સોના ચાંદીના દાગીના અને પોતાના રોકડ રકમ લેવા માટે. પરંતુ એને ક્યાં ખબર હતી કે ત્યાં પહેલાથી જ એના માટે હત્યાનો પ્લાન ત્યાં ઘડીને બેઠી છે તે મહિલા. તો એ મહિલાએ અન્ય શખ્સો સાથે મળીને એની ક્રૂર રીતે હત્યા કરી દેવામાં આવે છે. આના માટે પશ્ચિમ પોલીસ સ્ટેશનની અંદર પાલનપુરની અંદર જાણવાજોગ દાખલ કરવામાં આવે છે. એના પછી પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા કરતા ત્યાં સુધી પહોંચે છે અને અન્ય 4 શખ્સો વિરુદ્ધ
ફરિયાદ દાખલ કરીને પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. જે ચારે આરોપી છે એમને પકડવા માટે, પણ પોલીસ ત્યાં સુધી કેટલા ટાઈમની અંદર પહોંચે છે એ તો હવે સમય જ બતાવશે મિત્રો.